લોકશાહી આયા પછી શિક્ષણના અધિકારનો પૂરો ઉપયોગ કર્યો અને શિક્ષણ મેળવ્યું। એ સમાજો આજે ખૂબ આગળ નીકળી ગયા છે। જે સમાજો શિક્ષણથી પાછળ રહ્યા એમના માથા ઉપર આજે પણ મેણું છે કે આપણે પછાત છીએ અને કોઈ પણ સમાજે પછાતપણું દૂર કરવું હોય, સમાનભેર જીવન જીવવું હોય, પ્રગતિ કરવી હોય, સુખી થવું હોય, સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો 21મી સદીમાં લોકશાહીની અંદર શિક્ષણ એ તાકાત છે, શિક્ષણ એ શક્તિ છે। શિક્ષણથી જ બધે પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે અને એટલા માટે થઈ અને અહીં આ સમાજે આ સમાજના બાળકો એ અહીં રહીને ભણી શકે, અભ્યાસ કરી શકે, લાઇબ્રેરીની અંદર વ્યવસ્થા કરી અને અહીં પહોંચી શકે। એના માટે થઈને સમાજે અહીંયા આ જમીન ખરીદી અને ત્યાં અત્યારે બાંધકામ છાત્રાલયનું આ સંસ્થાનું ચાલે છે। એ બદલ સૌપ્રથમ લાખણી તાલુકા સમગ્ર ઠાકોર સમાજને મારા તરફથી ખૂબ અભિનંદન આપું છું, વંદન કરું છું અને અપેક્ષા રાખીએ છીએ કે ઝડપથી પૂરું થાય અને એનું આપણે ઝડપથી લોકાર્પણ કરી શકીએ। એ પરિસ્થિતિનું નિર્માણ ભગવાનના શ્રાવણ મહિનાની અંદર સદારામ બાપુ અને પરમ કૃપાળુ પરમાત્મા દરેકના દિલમાં વસે વહેલામાં વહેલી તકે એનું લોકાર્પણ થાય એવી ભગવાનને ને આપ સૌને પ્રાર્થના કરું છું। બીજો જે અધિકાર છે એ લોકશાહીની અંદર મતાધિકાર એટલે સંગઠનનો અધિકાર આવે। શિક્ષણ અને સંગઠન આ બે કોઈ પણ સમાજને આ શરીરને ટટ્ટાર રાખવા માટે બે પગની જરૂર હોય છે। બે પગ સાબત હોય તો જ આપણું શરીર ટટ્ટાર રહી શકે। એમ કોઈ પણ સમાજે એ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય, સન્માનભેર જીવન જીવવું હોય તો શિક્ષણ અને સંગઠન આ બે એના પાયા છે અને પાયાની અંદર આપણે સૌ કામ કરી રહ્યા છીએ। તો ઠાકોર સેનાને, આ ટ્રસ્ટને અને આ સમાજને ખૂબ અભિનંદન આપું છું। આ બધા જે બેઠા છે એ બધા તમારા પ્રતાપે છે। અહીં સરપંચ ચોટાણા હોય, ધારાસભ્ય ચોટાણા હોય, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત છેવટે પ્રજાના આધારિત હોય છે અને આ મંચને મારી એટલી વિનંતી છે કે આ આપણી સામે બેઠા છે એમની આશા અપેક્ષાઓ પૂરી કરવી આપણું પહેલું કર્તવ્ય છે, આપણો ફરજ છે। તો એ ફરજની અંદર આપણે પૂરા ઉતરીએ એવી આપ સૌની પાસેથી અપેક્ષા રાખું છું। અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં છે તો યુવાનો એ આ સમાજની પ્રગતિનો આધાર છે, આ રાજ્યની પ્રગતિનો આધાર છે, આ દેશની પ્રગતિનો આધાર છે। તો આપણે સૌ યુવાન મિત્રોને મારી વિનંતી છે કે શિક્ષણ મેળવીએ, એની સાથે સાથે બીજા સમાજો જે મહેનત કરે છે એ મહેનતમાં આપણે પાછળ છીએ, આ વાત આપણે સ્વીકારવી પડે। અને મહેનતમાં પાછળ છીએ એટલે આપણે પછાત છીએ। પછાતપણામાંથી બહાર નીકળવું હોય તો તમે તમારા ભાગ્ય વિધાતા છો, તમે તમારો પ્રારંભ નક્કી કરી શકો છો। પ્રારંભને હોય ગોઠે કોણ? પ્રારંભને હોય ગોઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનો લવને હું તો જાતે બળતો માણસ છું। મિત્રો નિર્ધાર કરો, સંકલ્પ કરો। મનુષ્યમાં સંકલ્પમાં એટલી તાકાત છે કે સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ। તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો અંગ્રેજો આ દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું। આપણે જો સંકલ્પ કરીએ, મનુષ્યના સંકલ્પમાં મક્કમ નિર્ધારમાં એટલી તાકાત છે અને એમાં સામૂહિક સંકલ્પમાં એટલી તાકાત છે કે ન ધારેલી સફળતા મનુષ્યને પ્રાપ્ત થાય। સંકલ્પ કરીને જે ધ્યેય તમારે પ્રાપ્ત કરવું છે, જે લક્ષ્ય તમારે હાંસલ કરવું છે એની પાછળ મહેનત કરો તો મનુષ્યના જીવનમાં કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી।
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. પરસેવે નાવાનો મતલબ છે કે જેમાં તમારે સિદ્ધિ મેળવવી છે એની પાછળ કઠોર પરિશ્રમ. કોઈ કવિએ કીધું છે કે ડગ જો અસ્થિર હોય તો મંજિલ નથી જડતી. ડગ જો અસ્થિર હોય તો મંજિલ નથી જડતી. મન જો મક્કમ હોય તો હિમાલય નથી નડતો. અને પોનભૈયા ભજનમાં ગાયું કે મેરું તો ડગે પણ જેના મનના ડગે નહીં. ભલે ને ભોંગી પડે બ્રહ્માંડ, વિપતો પડે પણ જે વણશે નહીં, એને કહીએ હરિના દાસ. આવા મક્કમ મનના આ સમાજ અને ભારત માતાના દાસ બનવાનો આજનો પ્રસંગ છે. યુવાન મિત્રોને છેલ્લે મારે કહેવું છે, યુવાન છો પણ મહાત્મા ગાંધી એમ કહ્યું હતું કે જે પોતાના કાર્યથી સક્રિય છે એ યુવાન છે. પણ યુવાન કોને કહેવાય? યુવાન માટે એમ કહેવાય છે કે કિનારો છે ટકરાયું છે तूफान कहते हैं. किनारों से टकराયું से तूफान कहते हैं, मगर तूफान से टकराયું से युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी न हो. આ સમાજ માટે પાણી બતાવો અને પાણી બતાવવાનો સંકલ્પ કરવાનો આજનો પ્રસંગ છે. સંકલ્પ કરીને નીકળો. નામ તેનો નાશ નિશ્ચિત છે, પણ એ પણ આવે એના પહેલા જે કામ કરવું છે કરવું છે. આ સંકલ્પ સાથે અહીંથી તમે મેદાનમાં આવો તો આવતીકાલ તમારી છે, વિજય તમારો છે. એ શિક્ષણની અંદર આ સમાજ પહેલા નંબરે અવ્વલ નંબરે આવે અને એ અવ્વલ નંબર દ્વારા આ સમાજ એ આગામી સમયની અંદર તમામ સમસ્યાઓનું નિરાકરણ આ શિક્ષણમાં છે. આવો આપણે સૌ સાથે મળીને શિક્ષણ દ્વારા આપણી બધી સમસ્યાઓનું નિરાકરણ કરી આ સમાજ એ સમૃદ્ધ બને, પ્રગતિશીલ બને અને આપણે સૌ દેશના વિકાસની અંદર પણ ફાળો આપી શકે, પરિસ્થિતિનું નિર્માણ થાય એવા સંકલ્પ સાથે આજના પ્રસંગે આયોજકોએ અમને બોલાયા, અમારો સન્માન કર્યું અને તમારી વચ્ચે આવી અને આ ધોળી તળીના દર્શન કરવાનો આયોજકોએ મોકો આપ્યો બદલ આયોજકોનો આભાર માનું છું અને આપ સૌને વંદન કરી, આપ સૌને નમન કરી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. એક વખત ફરીથી સાહેબને તાળીઓથી વધાવી લઈશું. મંત્રી સાહેબને ઉતાવળ છે, સૌજીભાઈને 2 મિનિટ શબ્દો કહેવાતા, પણ સૌજીભાઈ મંત્રી સાહેબને ઉતાવળ હોત આપણે ધારાસભ્ય સાહેબ આવવાના નથી એટલે આપણે બધા બેસીશું. એમને ધાનેતર તાલુકાનો ઠાકોર સેનાનો કાર્યક્રમ છે ત્યાં વધારવાના હોય અને એમને આપણે સ્પીચ આપીશું સાહેબને. આપણા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સૌરભજી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આપો સભાને અનુરૂપ સંબોધન આપો. અને સાહેબ તમારા જોડે આ ઠાકોર સેનાને અને સમાજને ખૂબ અપેક્ષાઓ છે સાહેબ કે સાહેબ કોક તમે અહીંયા આપીને જશો આ બોર્ડિંગ માટે. કોક નહીં ઘણું બધું કરી દીધું કોક નહીં ઘણું બધું કહો કોક નહીં કહેવાનું ઘણું બધું કહો. બોલો સદારામ બાપાની. આ એક જોતો હોય ને તો જોરથી બોલવું પડે, ખબર હે? જય તમે જોરથી નથી બોલ્યા એટલે માપે જ રહેશે. સાહેબ ફરી બોલો, ફેર બોલો. બીજી વાર 2 વાર બોલશો, 2 વાર બીજી વાર કઈ બોલાય. અમે કોપરું તો બોલો સદારામ બાપાની જય. 2 હાથ ઊંચા કરીને બોલવું પડે તો મળે. આ તો ઘણું દૂર મળે હો. બોલો સદારામ બાપાની જય. આભાર. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમાજ ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તરલાઓનો સન્માન સમારોહમાં ઉપસ્થિત આપણા દિયોદરના ધારાસભ્ય કિશનજી ઠાકોર, આપણા જિલ્લા પંચાયત વાવ થરાદ કારોબારી ચેરમેન ભુગાજી ઠાકોર, તાલુકા પંચાયત લાખણી પ્રમુખ પારજી ઠાકોર, આપણા લાખણીના ટીડીઓ શ્રી પ્રહલાદજી ઠાકોર, જીકેટીએસ પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોર, વાવથરા જિલ્લા જીકેટીએસ પ્રમુખ રામભાઈ ઠાકોર, ઠાકોર સમાજ છાત્રાલય મંત્રી સવજીભાઈ ઠાકોર, લાખણી જીકેટીએસ પ્રમુખ પ્રકાશજી ઠાકોર, ભરતજી ઠાકોર મડાલ સરપંચ, પરવણીજી મોરથલ, પ્રકાશજી જોરાપુરા સરપંચ, રત્નાજી ડેરા, અગ્રાજી નાના કાપરા, ભેમાજી મોરાલ,
લેરાજી લાખણી, MC ચાવડા, ભરતજી વકીલ, સમગ્ર જીકેટીએસ ટીમ, લાખણી આગેવાન, વડીલો અને તમામે તમામ અહીં પધારેલા વિદ્યાર્થી મિત્રો અને પત્રકાર મિત્રો તમામને મારા વંદન. આજે આમ તો ઠાકોર સમાજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના થઈ ત્યારથી આજ દિવસ સુધી ખૂબ જ સારું કાર્ય કરી અને સમગ્ર ગુજરાતની અંદર સંગઠિત થઈ અને એક વ્યસન મુક્તિની યાત્રા અને શિક્ષણની યાત્રાની અંદર સફળતા મળી છે. આજે આપણે જોયું કે આપણે આપણા દીકરા દીકરીઓને જે પુરસ્કાર આપ્યો છે એને ખૂબ જ સારી ટકાવારી પણ મેળવી છે અને ટકાવારી સાથે શિક્ષણમાં પણ આપણે સૌ આગળ વધ્યા છીએ. પણ હજુ ક્યાંક મેનેજમેન્ટમાં આપણે કરી શકતા નથી. આજે પણ દેખાય છે આપણામાં મેનેજમેન્ટ ક્યારે આવશે? શિક્ષણ પૂરેપૂરું આપણું ગ્રેજ્યુએશન હશે તો જ આપણામાં મેનેજમેન્ટ પણ આવશે અને મેનેજમેન્ટ હશે તો જ સમાજની પ્રગતિ થશે. બાકી ગમે તેટલું તમે મેનેજમેન્ટમાં નહીં હો તો સમાજની ક્યારે પ્રગતિ થવાની નથી. આજે નાનો સમાજની વાત કરીએ કે નાનો સમાજ કાપડી સમાજ, કોઈ સાંભળ્યું હોય કે કાપડી સમાજ કેટલો? કોઈક ગામમાં આછા છે અને એમણે થરાદની અંદર એમણે સંકુલની સ્થાપના કરી. કેટલામાં? કરોડો રૂપિયામાં. સમાજ જુઓ તો નાનો સાવ. એમની વસ્તી જોઈએ તો મારા વિસ્તારની અંદર માંડ 1500 થી 2000 અને આપણો સમાજ કેટલો? લાખોમાં છે. એ હજારામાં છે ને આપણો લાખોમાં છે. તો એ હજારાવાળા કરોડોમાં કામ કરે છે અને લાખોવાળા લાખોમાં જ કામ કરે છે. આપણું મેનેજમેન્ટ નથી, એ જ ખામી છે. પૈસા છે સમાજ પાસે પણ મેનેજમેન્ટ નથી, એટલે જ આપણે આટલી પરિસ્થિતિ છે. અને શિક્ષણ જ્યારે તમામે તમામ ગ્રેજ્યુએશન મેળવશું અને મેનેજમેન્ટમાં આવશું તો આ સમાજની પ્રગતિ કોઈ ક્યારે રોકી નહીં શકે. અમને તમે તમારા થકી જ અમે છીએ. તમે બધાએ જ આશીર્વાદ આપ્યા ત્યારે આટલે આજ સ્ટેજ ઉપર બેઠા છીએ અને માઇક હાથમાં લઈને બોલી રહ્યા છીએ. ત્યારે જ તમને બધાને સંદેશો આપીએ છીએ. પણ અમુક કહેતા હશે એ તો ઉપર બેઠા છે એટલે સંદેશો આપો, બે બોલ કે, પણ કરવો કઠિન છે. વાત સાચી છે. આપણે IPS IAS બનવું હોય તો શું કરવું પડે? પ્રથમ તો તમારે તમારો મોબાઈલ છોડવો પડે. આ પ્રથમ દાખલો છે. અમે કેબિનેટમાં, આમ તો પૂર્વ મંત્રી કેસાજી પણ કેબિનેટમાં બેઠેલા છે. હું પણ અત્યારે દર બુધવારે કેબિનેટ હોય તો તે બેસવાનું થાય અને તમામે તમામ મંત્રીઓની ચર્ચા થાય. ચર્ચાના પછી અધિકારીઓને બોલાવવામાં આવે. IAS અધિકારીઓ ત્યાં આવતા હોય ત્યારે હું અને મારા મિત્ર મંત્રીશ્રી બાજુમાં અમારે બેઠા અમે ચર્ચા કરતા હોઈએ ત્યારે દુઃખ થાય તો આપણો ગુજરાતનો કોઈ IAS અધિકારી ત્યાં ના હોય. ત્યારે ખૂબ દુઃખ થતું હોય કે આપણે હજુ ગુજરાતની અંદર ઘણા પાછળ છીએ. પાછળ એટલે ઘણા પાછળ છીએ. કારણ કે જ્યાં સુધી આપણો દીકરા દીકરી IAS ન બને ત્યાં સુધી કંઈ પ્રાપ્ત કર્યું ન ગણાય. અને એ પ્રાપ્ત કરવું હોય તો આપણે શિક્ષણને અપનાવવું પડે, શિક્ષણને આગળ વધારવું પડે અને મોબાઈલનો અંત કરવો પડે. જેને પણ IAS બનવાની ઈચ્છા હોય તે અત્યારથી જ મોબાઈલને સ્ટોપ કરી દેજો. આવી જ રીતે અમે બધાએ એક દિવસ બધાએ મિત્રો બેઠા હતા અને બીજી સમાજના પણ લોકો હતા અને વાત નીકળી રીલ્સની. તો પ્રથમ નંબર કોનો કે આવે રીલ્સની અંદર? ઠાકોર સમાજ. રીલ્સ ઉતારવામાં, જોવામાં. એમાં પહેલો નંબર, શિક્ષણમાં છેલ્લો નંબર. ત્યારે અમારે નીચું જોવું પડે. આપણે રાજકીય રીતે પણ આ પ્રગતિ કરી છે. રાજકીય એક જ પ્રગતિ કરશું તો મેળ નહીં આવે, પણ શિક્ષણમાં પણ પ્રગતિ કરશું તો જ આપણે આગળ સમાજને કંઈક આપી શકીશું. રાજકારણ આપણા માથા વધારે છે એટલે આપણે બધું મેળવી લઈએ છીએ. તમામ સમાજ પણ આપણી સાથે વિશ્વાસ કરે અને સમાજ સાથે રહે છે.
તમામ સમાજના સાથ સહકારથી આપણે રાજકારણ કરીએ છીએ. પણ એની સાથે શિક્ષણની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ. અમારું સપનું છે કે અમે આગળ બેઠા હોય અને આઈએસ આઈપીએસ સ્ટેજ ઉપર બેઠા હોય ને એમનું સ્વાગત થતું હોય ત્યારે મનને શાંતિ થાય. અલ્પેશભાઈ પણ સપનું જોયું છે, શરૂઆત કરી છે, મહેનત કરી. આપણે 15 વર્ષ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન ચલાવી અને શરૂઆત કરી છે. ગાંધીનગરની અંદર આપણે સરકાર પાસે જમીન પણ લીધી છે. એ થોડો સમય થશે સંકુલ બનાવતા, પણ સૌનો સાથ સૌનો વિકાસ. આપણે સૌ સાથે રહેશું તો પણ એ મંજિલ દૂર નથી કે આપણા સમાજમાંથી આઈપીએસ આઈએસ ન બની શકે. ઘણા બધા લોકો તૈયારી કરે છે અને ટૂંક જ સમયમાં જોવા પણ મળશે. આપણા સમાજના આઈપીએસ આઈએસ જોવા પણ મળશે. કલાશ્રી એમ તો આપણા બેઠા જ છે, ટીડીઓ શ્રી, એ પણ એમને શિક્ષણ મેળવી અને એટલા સુધી પહોંચ્યા છે. વસ્તી આપણી છે એ પ્રમાણે આપણને નોકરીઓ નથી, અને એવું ના માનતા કે આપણે ગ્રેજ્યુએશન થઈને નોકરી જ લઈશું. પણ ગ્રેજ્યુએશન કરીને ધંધા રોજગાર કરવા હશે તો પણ ગ્રેજ્યુએશનની જરૂરિયાત છે. એનાથી પણ ફેસિલિટીવાળો ધંધા રોજગાર આપણે કરીશું તો પણ સમાજને ઉપયોગી થઈ શકશું. એટલે તમામની વિનંતી છે, અપેક્ષાઓ સમાજને ખૂબ છે. MC ચાવડા કહેતા હોય કે અમે ટાયર તોડી નાખ્યા તમારા માટે, કામ નથી થતા. પણ 100% ઘરે પણ કામ નથી થતા, તો આની અંદર તો ક્યાંથી થાય? આપણા ઘરમાં 100% કામ થાય? નથી થતા. એટલે અપેક્ષાઓ સમાજને ઘણી છે. આપણા રાજકારણમાં નેતાઓ પણ ઘણા છે, પણ સમયાંતરે તમામ અપેક્ષાઓ પણ પૂરી થશે, એટલે તમામ કાર્ય પણ પૂરું થશે. અને મારા ઉપર ભરોસો રાખી અને સમાજે કે કંઈક આપશે. જે દિવસે તમે જ્યારે ખાતમુહૂર્ત કરવાનું હોય ત્યાં રાખો મિટિંગ, ત્યારે મન મૂકીને આપીશું. તમે ખુશ થશો એટલું આપીશું. પણ અત્યારે એક વ્યક્તિ બોલશે એનાથી કોઈ આખી બિલ્ડિંગ ઊભી થવાની નથી. એના માટે આપણે કાર્યક્રમ કરવો પડે, અને એના માટે સ્પેશિયલ એ જ કાર્યક્રમ હોય કે આપણે સમાજ માટે કંઈક દાન આપવું. અને ખાતમુહૂર્ત થઈ ગયું છે, પણ આના માટે લોકાર્પણ કરશું ને, બધું કરશું. ચાલુ છે ને, કામ તો ચાલુ જ છે ને. યથાશક્તિ હું પણ ઉપયોગી થઈશ જ્યાં જરૂર પડે અહીંયા. એટલે હું પણ સમાજનું જ્યાં જ્યાં કામ હોય, મને પણ ગર્વ છે કે શિક્ષણ માટે ક્યાંકનો ક્યાંક હું પણ ઉપયોગી થઈશ. પણ અત્યારે ગ્રાન્ટમાંથી ઉપયોગી થઈ શકું છું. આર્થિક રીતે સક્ષમ વ્યક્તિગત નથી ઉપયોગી થઈ શકતો. એટલે મારા વિસ્તારની અંદર ક્યાંય હોય તો ત્યાં ગ્રાન્ટ ફાળવી શકું. એ કેસાજીને પણ ખબર છે. કેસાજી અરસપરસ ગ્રાન્ટ કરશું. મારા વિસ્તારમાં તમે કહેજો, હું આપીશ. તમારા વિસ્તારમાં મારા વતી તમે આપો. એ એગ્રી હોય તો 5 લાખ રૂપિયા હું પણ સંસ્થાની અંદર અરસપરસ ગ્રાન્ટની તરીકે 5 લાખ રૂપિયા હું પણ આપીશ. ગોળ ગોળ ની આ ચોખ્ખી વાત છે. જે બોલાય ત્યાંની વાત કરો. સમાજની આગળ ખુલ્લી વાત કરી. ભાઈ જે બોલાય ત્યાંનું શું? જે બોલવાનું હોય આપવાનું હોય, બોલીને જતો રહેવાનું નથી. એટલે આપવાની જ છે. સાહેબ, મંત્રી સાહેબ, હા, જે બોલી મને પણ આઈડિયા છે કે અમે આપણા અધ્યક્ષ સાહેબને કીધું હતું કે સાહેબ અમારે પણ એક વિધાનસભા ચેન્જ થાય એટલે ગ્રાન્ટ મળતી નથી. પણ અમારી તમને વિનંતી છે કે એક રાજ્યસભાના સભ્ય પાસેથી તમે 10 લાખ કરી આપો. અહીંયા આપણા ચૌહાણ સાહેબ, કેસાજી સાહેબ પણ એક રાજ્યસભાના સભ્ય પાસેથી કરી આપશે. અને અધ્યક્ષ સાહેબને પણ વાત થઈ છે કે રાજ્યસભાના સભ્ય પાસેથી આખા ગુજરાતમાં ગ્રાન્ટ મળી શકે. એટલે તમે કોઈ પણ એક રાજ્યસભાના સભ્ય પાસેથી અમારે સામે 10 લાખનો સેટ જોઈએ છે. હા, એમાં શું કરી આપો? એમાં તમે નહીં આપી શકો, બાકી રાજ્યસભાના આ તો સભ્ય એ રાજ્યસભાના સભ્ય અને પાસેથી એ પણ મારા ઝડપી- લેટર દ્વારા તમને 10 લાખની ગ્રાન્ટ આપણે ટૂંક સમયમાં જ મળી જાય આવા પ્રયત્નો કરશું. એ વ્યાજબી છે. રસ્તો નીકળી ગયો ને. ચિંતા હતી મને કે કઈ રીતે ઉપયોગી થવું. વિસ્તારમાં હોય તો વિસ્તારની અંદર તો ગ્રાન્ટ વાપરી શકીએ, પણ બીજા વિસ્તારમાં જઈએ તો ગ્રાન્ટ ક્યાંથી લાવવી? પણ એનો પણ રસ્તો નીકળી ગયો છે. એ પણ રાજ્યસભાના સભ્ય દ્વારા આપણે આ સંસ્થાની અંદર 10 લાખની ગ્રાન્ટ એ પણ અપાવડાવશું. એટલે તમારા બધાના આશીર્વાદ થકી આજે આટલી સુધી પહોંચ્યા છીએ. હજુ પણ આપ
એક સંગઠિત થઈ એક થઈ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર સમાજ દ્વારા આવા જ સંસ્થાઓ આપણે ઊભી કરી અને જ્યાં જ્યાં શિક્ષણની જરૂરિયાત હોય ત્યાં ત્યાં આપણે સૌ સાથે મળી અને કાર્ય કરીશું. બસ આજે સૌએ આપે અમને બોલાવ્યા અને સ્વાગત કર્યું એ બદલ તમામનો સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે હું સૌજીભાઈને વિનંતી કરીશ કે 2 મિનિટ સૌજીભાઈને 2 મિનિટ એમને કેવું છે હોસ્ટેલ વિશે. સૌજીભાઈ. જો મારે મારી વાત આજ મૂકવાની હતી કે સાહેબ અહીંયા હવે મારે જે કહેવું છે એ નહીં કહી શકું, પણ અહીંયા સંસ્થામાં 2011માં સદારામ યોગ મંડળની સમગ્ર જિલ્લામાં સાહેબના અધ્યક્ષ સ્થાને સ્થાપનાઓ થઈ. આખા જિલ્લામાં 7 થી 8 તાલુકામાં સદારામ યોગ મંડળની સ્થાપના થઈ મંત્રી સાહેબ. અને માત્ર લાખણી તાલુકાનું સદારામ યોગ મંડળ એક જ એવું છે કે જ્યાં રજીસ્ટ્રેશન થયું. સાહેબને પણ ધ્યાનમાં છે, બધાને ધ્યાનમાં છે. અને આ રજીસ્ટ્રેશન થયા પછી અહીંયા અમે 14-15માં રજીસ્ટ્રેશન કર્યું અને 17માં આ જગ્યા લીધી અને અત્યાર સુધી સતત પ્રયત્નો કરી. 2019માં હું થરાદવાળાને પણ અભિનંદન આપું છું કે અમને તેઓ જગ્યા લીધી છે બંને જગ્યાએ, રાહ અને થરાદમાં બંનેમાં. તો આપણા અધ્યક્ષ સાહેબે લગભગ હમણાં મેં સમાચાર લીધા ત્યાં પ્રમાણે 80 થી 90 લાખ રૂપિયા એટલે 1 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ત્યાં એ રાહના સંસ્થા માટે ફાળવી છે. એટલે મારો વિષય એ જ છે કે અહીંયા સમાજને તો ઘણા બધા આગેવાનો તમે બધા કહેવાવાળા છો, સમાજ જેટલું સ્વીકાર છે એટલો ફાયદો થશે. પણ આ વિષય અહીંયા છે કે અહીંયા ગ્રાન્ટની પૈસા ફાળો 15 વર્ષથી ઉઘરાઈએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક જે પણ ફાળો ઉઘરાવવામાં અગવડતા પડતી હોય, પૈસા ઓછા આવતા હોય, જેમ જેમ પૈસા આવે છે એમ અમે કામ કરીએ જઈએ છીએ. પણ મારે સાહેબને વિશેષ અભિનંદન એટલા માટે આપવાથી કે અમારે જ્યારે સાહેબ ધારાસભ્ય 17માં પછી 2022 સુધી સાહેબ ધારાસભ્ય નહોતા. અમે જિલ્લા પંચાયતમાં હું ચાલુ હતો એટલે મારા જિલ્લા પંચાયતના 4 સભ્યો અહીંયા હતા. 4 સભ્યોએ 5-5 લાખ રૂપિયા ગ્રાન્ટ આ સંસ્થામાં ફાળવી છે. અને એના પછી તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પણ અહીંયા આપણને મદદ મળી. અને સાહેબને ફરીથી 2022માં ચૂંટાયા પછી દર વર્ષે 5 લાખ જેવી ગ્રાન્ટ આપણને ફાળવી છે. હાલમાં જ એક ગ્રાન્ટ તો આપણી તૈયાર થઈ ગઈ, એની તકતી પણ આ લગાડવાનું 2 દિવસ પહેલાં કીધું હતું, તકતી લગાડવાની બાકી રહી. એટલે સતત સાહેબ આપણને ગ્રાન્ટની બાબતમાં મદદરૂપ થાય છે. સમાજની મારી વિનંતી છે કે જો જેટલી થાય એટલી મદદ કરો. ફૂલ નહીં તો ફૂલની પોકડી તમે હિસાબ મારવા જશો ને તો તમારી 1 દિવસ તો રોજગાર થાય. ખાલી 1 દિવસ સમય જો સમાજ માટે આપશો તો આ સંસ્થા અહીંયા અમે 6 કરોડ રૂપિયા આપણે 2019માં લખાયા છે. માત્ર 70 લાખ એબાઉટ રકમ આવી છે. 25 થી 30 લાખ રૂપિયા સરકારી ગ્રાન્ટ આવીને વપરાણી છે. હવે 70 લાખ એટલે 10% જ રકમ કહેવાય, 10 થી 12%. તો આ શિક્ષા દુઃખનો વિષય છે, પણ હજુ પણ અમારા પ્રયત્નો ચાલુ છે. બધાએ મદદ કરો. અહીંયા 4 રૂમ તૈયાર થઈ ગયા છે. ઝડપી એનું 1-2 મહિનામાં લોકાર્પણ થઈ જાય એ અમે પ્રયત્નો કરવાના હતા. અને તમારી પાસે હવે વિશેષ બીજી અપેક્ષા નથી, પણ એક અપેક્ષા છે. ભાવ વધારો આવે છે, અમે બધાએ સહકાર કરજો ફાળો ઉઘરાવવામાં. અને તમે ગામવાળા ઘણી વખત અમારે કેવું બને છે, અહીંયા પારજીભાઈ નાગધરામાં કીધું કે પ્રમુખ સાહેબ મારે આવું છે, પણ તે ફાળો ઉઘરાવવા માટે પણ પ્રમુખ સાહેબ જ અઠવાડિયું હાજર ના હોય જ્યારે અમારો સમય હોય ત્યારે. એટલે આગેવાનોને વિનંતી છે કે તમારો કામનો સમય ચોક હોય એ થોડા ઘણો આગા પાછો મેનેજ કરજો. કારણ કે અમે એકના એક ગામમાં 10 વખત પ્રતીક્ષા ના કરી શકા. મારે દેતાલમાં ઉઘરાણું કરવા જવું છે, ધોકાજી હાજર હોય તો જ હું કરી શકું, પણ હું 10 વખત ધોકાજીને ન પૂછ્યું કે ધોકાજી તમે આજ હાજર છો. એટલે ક્યાંક ને ક્યાંક થોડું તમે બધા આગેવાનો મેનેજ કરજો. અમે તમારા ગામમાં આવો, અમારી જે પણ ટીમ આપણી સમાજની આવે એને સહકાર આપજો. અને 25-30 લાખ રૂપિયા જેવો જો ફાળો આ ભાવ વધારામાં મારે ટૂંકી વાત કરવી છે કે આપણે 2 વર્ષ પહેલા જે ફાળો ઉઘરાવવાનું શરૂઆત કર્યું તો લગભગ 15 જેવા ગામડાએ 2-3 લાખ રૂપિયા ફાળો આપ્યો અને એના પછી જ આ સંસ્થા આટલી તૈયાર થઈ છે. એટલે હવે બાકી જે ગામડા સંપૂર્ણ બાકી છે અને જેણે ઓછો આપ્યો છે અને જેણે વ્યક્તિગત રીતે પણ જરાય પણ નથી આપ્યો એ લોકો આ ભાવ વધારામાં જેટલો બને એટલો મદદ કરજો. અમારી આખી ટીમ તૈયાર છે ફાળો ઉઘરાવવા માટે. તમે પણ પૂરો સહકાર આપજો આગેવાનો. ઝડપી ગતિએ આપણે આ સંસ્થાનું આ 3 રૂમ તો લોકાર્પણ કરશું જ, પણ બાકીના જે 6-7 રૂમ છે એનું પણ ઝડપી લોકાર્પણ થઈ જાય એવી મારે આપ સૌને વિનંતી કરવી હતી. વિશેષ વાત તો બીજી હવે કંઈ કરવી નથી, ઘણી બધી વાતો છે સમાજ વચ્ચે, પણ આજ શિક્ષણનો વિષય છે. શિક્ષણ ઉપર ભાર મૂકજો. મંત્રી સાહેબની વાતને કાઉન્ટર નથી કરતો, પણ મારો જે પુરાવો વ્યક્તિગત છે એ પુરાવો તમારી વચ્ચે મૂકું છું કે મોબાઈલ તમને ઉપયોગ કરતા આવડશે તો મોબાઈલ જ ઉપયોગી છે. અહીંયા મારી દીકરી ભણી છે સાહેબ, 1 પણ ચોપડામાં ખર્ચો કર્યો નથી, 1 રૂપિયાની ખરીદી કરી નથી, 1 પણ ચોપડો ખરીદ્યો નથી.
અને આજે ગ્રામીણ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઓફિસરની પોસ્ટમાં નોકરી કરે છે 3 વર્ષ સતત. એટલે તમારી પાસે મોબાઈલ છે એનો તમે ઉપયોગ કઈ રીતે કરો છો? દુરુપયોગ ખૂબ થાય છે. અહીં MC સાહેબે ઘણી બધી વાતો કરી, એટલે એ દુરુપયોગ મત કરો, એનો યોગ્ય ઉપયોગ કરો, ભણો, આગળ વધો. અને અમારાથી આગેવાનો દ્વારા જે પણ પ્રયત્ન મહેનત થાય એ તમારા માટે કાયમી માટે તત્પર અમે પણ છીએ અને બધા આગેવાનો તત્પર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હાલો તો એટલે ગ્રાન્ટની વાત હોય તો સરવાળો મારજો, પછી હજુ કેટલા મેં આલ્યા છે એ. પણ અહીં જે વાત થઈ છે, આ વર્ષની ગ્રાન્ટ મારી ફાળવાઈ ગઈ છે, પણ માર્ચ મહિનામાં 10 લાખ રૂપિયા હું ફાળવી દઈશ અને બીજે પ્રયત્ન કરીશ 10 લાખ રૂપિયા આવતા માર્ચમાં મારા તરફથી ફાળવાઈ જાય છે. અને બીજે કોઈ ને કહેવાનું નહીં, આમાં ખૂટતા હોય તો વધારવા હોય તો વધારી દઈશું. આપણે તો તમારા છે ને તમારા નાલવાના છે, એમ છે મારા. અને અહીં મંત્રી સાહેબનો મોબાઈલનો કહેવાનો મતલબ એ તો મોબાઈલનો ઉપયોગ કરતા આવડે તો એ પ્રગતિકારક છે, ઉપયોગ કરતા ના આવડે તો ઘાતક છે. એટલે ગમે તેમ ઉપયોગ કરો. ભગવાને ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કોઈ પણ